આનું મહત્વ એવું છે કે આ બધા સમાધિઓ છે ને એ શનિદેવને પૂજારીની છે. તમે જોઈ શકો છો આટલી બધી નાની સમાધિ છે. જેટલા અહીંયા પૂજા કરી ગયા એમની સમાધિ છે. જય માતાજી, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો આપણે અત્યારે જાય છે શનિદેવ હાટલા. અમે જો બે સાધન બંધાઈ ગયા છે. એક સાધનમાં આગળ છે અને અત્યારે આનામાં ત્યાં બેઠા છે. અરે ભાઈ 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 કરજો. અમે અત્યારે છે દુકાને સ્ટોપ કર્યા છે અને બે શેરી છે. અત્યારે જઈ રહી આમાં બધાને હાકર પડે છે. આ વાતે હમાઈ ગયા, અત્યારે હમાતા નથી. ચાલો તો અમે બધા છે ને અહીંયા ટેમ્પોમાં બધા બેસી ગયા. ઉગતા આવે ને બેસા ત્યાં બગીચે ઉભી રાખી બગીચાનો. ચાલો તો ફાઇનલી અમે છે ને રાણામાં પહોંચી ગયા છીએ. હવે અહીંથી કેટલું આટલા છઠ્ઠું થાય ખબર નહીં. રાણામાં આવી ગયું છે તો તમે જોઈ શકો છો. મારે આગળ કરી જાય છે. ફાઇનલી હાટલા પહોંચી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો આટલી બધી તો લાઈન છે. હાટલા ગામ છે. દર્શન કરવા માટે આજે તમે જો માણસો જો આજે એટલા માણસો છે અહીંયા. હાટલા પહોંચી ગયા માણસો છે પણ મલકના. હા મંદિર. તો ફાઇનલી અમે જઈએ પહોંચી ગયા છીએ ઘરે. આજે છે જો અહીંયા શનિદેવ એટલે છે ને અમાસ છે ને અમાસનો મેળો ભરાણો છે. તમે બધું જોઈ શકો છો. એટલે બધી અમાસનો મેળો ભરાણો છે. હું તો આવ્યો તમારે હું તો આવ્યો તમારે. કોઈ દિન વાલા સંકટ તારજો કાયમ હમારા.
એ મતે લાઈનમાં જી હો ધન ધન યારે ધરતી એ ભાઈ તમારી ધન ધન યા ધરતી એ ભાઈ તમારી વ્યવસ્થા કરી આપજો પ્લીઝ બહાર નીકળી જાય એવી વ્યવસ્થા કરી આપો આપણે ફરજમાં આવે આ સદી બાદ છે લાઈનમાં કોઈ પણ આગળ નહીં બોલતા દર્શન કરવાનો નામ પણ એવું તો આરો તમારે રાજા રે રાવણ સામા એ તમે લડવાલા મંદિરે પૂછશે હજી ખબર નહીં હજી અમે આ બધો મારો કાફલો બધે લાઈનમાં ઉભો જ છે અહીંયા નદી આગળ છે લોકો બધા મસ્ત મસ્ત ઠંડા ઠંડા ફુવારા પણ રાખેલા છે અને સામે જે બધું મસ્ત ડેકોરેશન પણ ગોઠવેલું છે તમે જોઈ શકો છો અસલ એવી સરસ મજાની ઠંડી ઠંડી આવે છે બહુ મસ્ત વાઈનું આયોજન છે આટલાનું અમે અત્યારે આવી ગયા છે શનિદેવના મંદિરે આટલા મંદિર છે જોઈ શકો છો હનુમાન દાદાનું શનિદેવનું મંદિર તમે જોઈ શકો છો જો માણસો છે ને આ રીતના મોટા મોટા હા હા ભેગી જ છો તમારી આ રીતના છે ને શનિદેવનો નૈવેદ્ય ચડાવે તમે જોઈ શકો છો કેવડો નૈવેદ્ય છે શનિદેવનો એવું જો કોડો તો જો કેવડો છે જો ફાઇનલી પહોંચવા આવ્યા શનિદેવનું જન્મ સ્થળ હાટલા આનું મહત્વ એવું છે કે આ બધા સમાધિઓ છે ને શનિદેવને પૂજારીની છે તમે જોઈ શકો છો આટલી બધી આની સમાધિ છે જેટલા જેટલા અહીંયા પૂજા કરી ગયા એમની સમાધિ છે મારી પાછળ તમે જોઈ શકો છો શનિદેવની જગ્યા છે ને આપણે શનિદેવની જગ્યામાં આવી ગયા છીએ અને આપણે અહીંયા પાછળ પીપરો પણ છે પાણી રેડવાનું છે છોકરી ગઈ હતી ને હા એ વાતો દીવા નથી ભર
જે બધા અહીંયા પ્રસાદી લે છે. બધાને જમવાનું છે ભજીયા ને બધું. ખાલી કરો આગળ આવી જાઓ. જો અમારા કાપડ બધા અહીંયા બેઠો છે, તમે જોઈ શકો છો પાછળ બધા હાથના શનિદેવના દર્શન કરવા માટે પેલા ખાઈ લીધું પછી દર્શન બતાય તાર જેસીબી તો બધા આમાં આવી જાય. લે લે ગોતા થા મંગળવારે દાદાનો બદલો. જય વીર માંગલાવાળા દાદાની સમાધિ. તમે જો વડલામાં કેટલી ચુંદડી બાંધ્યું છે અને આ છે વડલા દાદાનો ફોટો. અહીંનું બધું ચાલો તો અત્યારે અમે આવી ગયા છીએ વીર માંગડા વાળાનો કહે છે ને ત્યાં બદલે. જો અમે ત્યાં જઈ રહ્યા છીએ. આ છે ખેતરમાં બદલો અને આની પાછળ તમે જોઈ શકો છો આ છે વીર માંગડા વાળા દાદાનું મંદિર અને એની પાછળ છે આ બદલો. આ બદલાનો એટલો ઇતિહાસ છે કે અહીંયા રાતે છે ને બંગલા બની જાય અને દિવસનો આ બદલો આનો એટલો અહીંયા સાચો અને આમાં પણ પાંદડે દીવા પણ થતા હતા. આનો ઇતિહાસ એટલી આપણને ખબર છે. બીજા કોઈને જો ખબર હોય તો આમાં કોમેન્ટ કરજો. જય વીર માંગડાવાળા દાદા, જય ભૂતળા બાબા.